રંગૂનથી રાજકોટ સુધીની રૂપાણીની સફર. વિજયભાઈ રમણીક લાલ રૂપાણી, જેમના નામમાં જ વિજય આવે એવા વિજયભાઈ રૂપાણી સૌરાષ્ટ્ર જ નહીં ગુજરાતની પ્રજાના હૃદય સમ્રાટ બનેલા. ભાજપ જેવા રાજકીય પક્ષને કદી ન પૂરી શકાય તેવી ખોટ પડી વિજય રૂપાણીના નિધનથી. વિજયભાઈ રૂપાણીનો જન્મ 2 ઓક્ટોબર 1956ના રોજ બર્માના રંગૂનમાં થયો હતો. તેઓ જન્મે બર્મીઝ છે, પરંતુ ગુજરાતના રાજકોટમાં આવીને ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી લીધી. 1971 થી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા વિજયભાઈ રૂપાણીએ ભાજપ સંગઠન અને સરકારમાં અલગ અલગ હોદ્દા પર કામ કર્યું હતું. તેઓ કોર્પોરેટરથી શરૂઆત કરીને મુખ્યમંત્રી પદ સુધી પહોંચ્યા હતા. વિજયભાઈ રૂપાણીની રાજકીય કારકિર્દીની શરૂઆતની વાત કરીએ તો વિજયભાઈ રૂપાણી ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં નોંધપાત્ર બહુમતી સાથે વિદ્યાર્થી સંગઠનના મહામંત્રી તરીકે ચૂંટાઈ આવ્યા હતા. પોતાના મિલનસાર અને મળતાવાળા સ્વભાવના કારણે વિજયભાઈ રૂપાણી જોતજોતામાં લોકોના પ્રતિપાત્ર નેતા બની ગયા અને તેઓ લોક આંદોલનો સાથે સક્રિય રીતે જોડાયા હતા. વર્ષ 1975માં ચિમનભાઈ પટેલની સરકારમાં ગુજરાત કટોકટી વેળાએ નવનિર્માણના આંદોલનના જેલમાં પણ ગયા હતા. તો 1976માં ખૂબ જ નાની વયે વિજયભાઈ રૂપાણીએ ભુજ અને ભાવનગરની જેલમાં 1 વર્ષ માટે મીસા હેઠળ જેલવાસ વહોર્યો હતો. ત્યારે કટોકટીના જેલવાસ દરમિયાનના સંસ્મરણો વાગોળતા વિજયભાઈના પરમ મિત્ર અને પૂર્વ મેયર જનકભાઈ કોટકે જણાવ્યું હતું કે ચિમનભાઈ પટેલ, વજુભાઈ વાળા, વિજયભાઈ અને હું સાબરમતી જેલમાં હતા, જેમાં સૌથી નાની ઉંમરના વિજયભાઈ હતા. હું ને મારી ઉંમરના બધા ચાદર માથે ઓઢી રીતસરના રોતા હતા. પરિવારની ચિંતા થતી, પણ વિજયભાઈના માથા પર ક્યારેય ચિંતાની રેખા જોવા ન મળતી અને તેઓ પરિવાર પહેલા હંમેશા દેશની ચિંતા કરતા. એક તો આજે બનાવ બન્યો અમદાવાદમાં, પ્લેન ક્રેશ થયું, એ સાંભળીને હું નહીં પણ ગમે એમ સાધારણ માણસ હોય એના પગના ટાટિયા ધ્રુજવા માંડે. એનું કારણ શું છે કે મારી સાંભળણમાં આવું ભયંકર એક્સિડન્ટ મેં સાંભળ્યું નથી. એમ કહેતા હતા કે વર્ષો પહેલાં સૌરાષ્ટ્ર મેળનું એક્સિડન્ટ થયું હતું, એમાં આટલા બધા માણસો મર્યા હતા. પણ આપણી સાંભળણમાં આપણે જેને જોઈ શકી ટીવીમાં, મોબાઈલમાં, એવો આ પહેલો બનાવ છે. અને એની અંદર મુખ્યમંત્રી, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ હતા ને એનું અવસાન થયું. એ સાંભળીને તો પરસેવો છૂટી ગયો. વિજયભાઈ સાથે મારે નાનપણથી એમના ને એના કુટુંબ સાથે સંબંધ. એ સંઘની અંદર હતા, આરએસએસની અંદર, હું આરએસએસની અંદર હતો. એ ઘણી વખત મારા ઘરે જમી ગયા હતા, હું એના ઘરે જમી ગયો હતો. પછી 1974ની સાલમાં ગુજરાતમાં કોંગ્રેસ સરકારે ચિમનભાઈ પટેલની સરકાર હતી, હાહાકાર મચાવી દીધો. પૈસા દેતા તેલ ન મળે, ઘી ન મળે અને પાણીથી માંડી એટલી બધી લોકોની અંદર વેદના હતી. અને એના પરિણામ રૂપે નવનિર્માણનું આંદોલન થયું. આ નવનિર્માણના આંદોલનમાં હું, વિજયભાઈ, બીજા બધા ઘણા કાર્યકર્તાઓએ સક્રિય ભાગ લીધો. અંતે ગુજરાતમાં 104 જણા જુવાનને ચિમનભાઈની સરકારે ગોળીએ વીંધી નાખ્યા. રાજકોટમાં 3 જણા હતા, અમદાવાદ, બરોડા, સુરત, છેટ વેરાવળ, સોમનાથ, ઉનામાં પણ 1 જણાને ગોળીએ વીંધી નાખ્યો હતો. આવી ભયંકર પરિસ્થિતિ, આખા ગુજરાતમાં કરફ્યુ, કોઈ ચકલું ન ફરકે, આવી પરિસ્થિતિની અંદર ચિમનભાઈ પટેલની સરકારે ઇન્દિરા ગાંધીએ કીધું કે તમે રાજીનામું દઈ દો. ત્યારે દેશના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા અને એ આંદોલન અમે ત્રિકોણ બાગમાં ચલાવ્યું હતું. અને એની પ્રાપ્ત રૂપી રીતે સરકારને જવું પડ્યું. ગુજરાતમાં 1975માં કટોકટી લાવી હતી. એ કટોકટીની અંદર
હું વિજયભાઈ, ચિમનભાઈ શુક્લ, અરવિંદભાઈ મણિયાર, વજુભાઈ વાળા, આ તમામ લોકો સાબરમતી જેલમાં હતા. અને સાબરમતી જેલમાં સૌથી નાની ઉંમરમાં વિજયભાઈ રૂપાણી હતા. હું અને મારી ઉંમરના જેટલા લોકો હતા બધા ખુશમિજાજ જેલમાં રહેતા હતા. સાંજે 6 વાગે બેરકમાં પૂરી દે અને એને તાળા લગાડી દે, સવારે 6 વાગે ખોલે. પણ અમારા માથાની કોઈની રેખા ફરતી નહીં. મોટી મોટી ઉંમરના સમજદાર માણસો માથે ચાદર ઓઢીને રોતા હતા. ક્યારે શું અમારા બાલ બચ્ચાનું શું થશે, અમારા મા બાપનું શું થશે, આવી ચિંતા અને વેદનાથી હેરાન પરેશાન હતા. અમે જોયું કે જે થવાનું છે એ થવાનું છે, એમાં કોઈ છૂટકો નથી. એક ડગલું જેલની બહાર જવા દેવાના નથી. પછી એની શું ચિંતા કરવી? જો અહીંયા મોત લખ્યું હશે તો અહીંયા મરી જશો અને છૂટવાના હશો તેથી છૂટી જશો. આમ કરતાં કરતાં રાજકોટ કોર્પોરેશનની ચૂંટણી આવી. હું ચૂંટણીમાં ઊભો રહ્યો, જીતી ગયો. બીજી વખતની ચૂંટણી આવી, એમાં વિજયભાઈ ઊભા રહ્યા, ચૂંટણીની અંદર જીતા. એટલે 1980થી કોર્પોરેશનમાં ભેગા હતા. ઠેઠ ક્યાં સુધી કે એ મેયર હતા ને હું સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન હતો. અને એ દરમિયાનમાં લેસ્ટરથી, લંડનના લેસ્ટર ગામથી લેટર આવ્યો કે તમારી સાથે રાજકોટ સિટી હારે અમારે ટીન સિટી કરાર કરવા છે. હું, વિજયભાઈ અને કમિશનર GR હાલોરિયા લેસ્ટર ગયા હતા, ટીન સિટી કરાર કર્યા. હું વિજયભાઈ અમારી જે ઇજ્જત કરી હતી ને મને જે સાચવ્યા હતા એ જિંદગીના અંત સુધી ભૂલાય નહીં. એટલી બધી લાગણીથી મને પરિવારના સભ્ય કરતાં પણ વિશેષ માન દઈને મને એમણે મારી સરભરા કરી હતી. ત્યાર પછી એ રાજકોટ ગુજરાતના મંત્રી થયા, કારોબારી સભ્ય થયા, પછી મંત્રી થયા, પછી પોતે CM થયા. જ્યારે CM થયા ત્યારે અધિવેશનમાં રાષ્ટ્રીય કારોબારીની મિટિંગ હતી, એમાં પણ મારી નિયુક્તિ થઈ હતી ને વિજયભાઈ હતા. હું ટ્રેનમાં ગયો હતો, એ ચાર્ટર પ્લેન લઈને આવ્યા હતા. તો એ મિટિંગ પૂરી થઈ ગઈ એટલે મારા આગળ ગોતતા ગોતતા આવ્યા કે જનકભાઈ ક્યાં બેઠા છે. આવીને મને એને કીધું, જનકભાઈ શેમાં આવ્યા? મેં કહું ટ્રેનમાં આવ્યો છો ને ટ્રેનમાં જવાનો છો. મને કે હવે ટ્રેનમાં જવાનું નથી, તમારો સામાન ક્યાં પડ્યો છે? મેં કહું મારો સામાન હોટલમાં પડ્યો છે. મને કે મારા સેક્રેટરીને મોકલું છું, સામાન લઈને તમે અહીંયા આવી જાઓ, 4 વાગે આપણે જવાનું છે. પછી હું જોયું તો ચાર્ટર પ્લેન લઈને આવ્યા હતા, એની અંદર મને સાથે રહી ગયા. 3 કલાક સુધી એરપોર્ટ ઉપર બેઠા, અહીંયા વાતું કરી, પ્લેનમાં 1-1.5 કલાક વાતું કરી. અહીંયા ઉતરી ગયા પછી મને એમના મંત્રીને કીધું કે જનકભાઈને બસ સ્ટેન્ડ સુધી મૂકી આવો, એને બસમાં બેસાડી આવો, એમને પૂરેપૂરી સગવડતા મળે રાજકોટ સુધી એવી ભલામણ કરતા આવો. જેને આટલું બધું ધ્યાન રાખ્યું અને રાજકોટ ને સૌરાષ્ટ્રને જે એને લાગણીથી જોયું છે વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી તરીકે, એમ્સ હોસ્પિટલ, ન્યૂ રાજકોટ અને રોડ રસ્તા, આ તે પાણી, સમજ્યા, જેને કહેવાય કે એના ભૂતોના ભવિષ્ય, સૌરાષ્ટ્ર માટે કોઈ વિશેષ ધ્યાન આપ્યું હોય તો વિજયભાઈ રૂપાણીએ આપ્યું છે. હું તો પરમાત્માને પ્રાર્થના કરીશ કે આને પુનર્જન્મ આપો અને જન્મ આપીને રાજકોટ જ એનો જન્મ થાય અને ફરી પાછા આવી અને રાજકોટનો વિકાસ કરે એવી પરમાત્માને મારે પ્રાર્થના છે. વિજયભાઈ રૂપાણીનું દાંપત્ય જીવન. વિજયભાઈ રૂપાણી જૂના પ્રચારક તરીકે જવાબદારી નિભાવતા હતા. તે વેળાએ પ્રચારકો જે કોઈ ગામમાં પ્રચાર કરવા જાય ત્યાં મુખ્ય કાર્યકરના ઘરે જમવા જાય. વિજયભાઈ રૂપાણી અમદાવાદ અવારનવાર પ્રચાર અર્થે જતા. એ વખતે અંજલિબેનના પિતા પણ સંઘના જૂના અને મુખ્ય કાર્યકર હોય તેમના ઘરે ત્યાં અનેક વખત વિજયભાઈ રૂપાણી જમવા ગયા હતા.
આ કાર્યકાળમાં વિજયભાઈ રૂપાણી અને અંજલિબેન પ્રેમના તાંતણે બંધાઈ ગયા હતા. બંને વડીલોની સહમતિ અને મંજૂરી લઈ વિધિવત લગ્ન કર્યા હતા. વિજયભાઈ રૂપાણીના પહેલા દીકરા પૂજિતનું માત્ર 3.5 વર્ષની ઉંમરે આકસ્મિક મૃત્યુ થયું હતું. તેની યાદમાં વિજયભાઈએ શ્રી પૂજિત મેમોરિયલ ટ્રસ્ટ બનાવ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની દીકરી રાધિકાના લગ્ન નીતિન મિશ્રા સાથે થયા છે. હાલ રાધિકા અને નીતિન લંડનમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. તેમને સંતાનમાં એક દીકરો પણ છે. ત્યારે વિજયભાઈ રૂપાણી અને અંજલિબેનનો દીકરો ઋષભ મિકેનિકલ એન્જિનિયર છે. વિજયભાઈ રૂપાણીની રાજકીય કારકિર્દી. વિજયભાઈ રૂપાણી 1987માં રાજકોટના કોર્પોરેટર બન્યા. ત્યારબાદ તેમની રાજકીય કારકિર્દી ખૂબ જ ઝડપથી આગળ વધવા લાગી. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની આગેવાની કરનારા તેઓ સૌથી યુવાન વ્યક્તિ હતા. ગુજરાત પ્રદેશ ભાજપમાં મહત્વની સંગઠનની જવાબદારી સહિત 3 ટર્મ મહામંત્રી રહી ચૂક્યા છે. 2006 ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ, 2006 થી 2012 રાજ્યસભાના સાંસદ, 2013ના અંતમાં થોડો સમય મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન, સૌરાષ્ટ્ર સ્ટોક એક્સચેન્જના ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે. વિજયભાઈ રૂપાણી વિધાનસભા ચૂંટણી રાજકોટ 2 બેઠક પર લડ્યા અને કેબિનેટ મંત્રીનો હોદ્દો મળ્યો હતો, જેમાં તેમની પાસે પાણી પુરવઠા, શ્રમ અને રોજગાર, વાહન વ્યવહાર વિભાગ હતા. બાદમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી હતી. 7 ઓગસ્ટ 2016ના રોજ તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યારબાદ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો વિજય થતા ફરી મુખ્યમંત્રી બન્યા હતા. પરંતુ 2021માં તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. હાલમાં તેઓ રાષ્ટ્રીય ભાજપમાં મહત્વની જવાબદારી નિભાવતા હતા અને પંજાબ રાજ્યના પ્રભારી તરીકે કાર્યરત હતા. વિજયભાઈ રૂપાણીનું નિધન અને આંકડાનો યોગ. વિજયભાઈ રૂપાણીના દરેક વાહનનો નંબર 1206 છે. યોગાનો યોગ તેમના નિધનની તારીખમાં પણ આ જ નંબર આપ્યો. વિજયભાઈ રૂપાણીની નિધનની તારીખ 12/06 છે. વિજયભાઈ રૂપાણીની જન્મ તારીખ 2 હતી. પ્લેનનો સીટ નંબર પણ 2. આ યોગાનો યોગ કહેવાય કે વિધિના વિધાન, પરંતુ જે વિજયભાઈનો લકી નંબર હતો તે જ આંક તેમની જીવન લીલા પૂર્ણ થવા સુધી સાથે રહ્યા. વિજયભાઈ અને તેમનું ડર્ટી ડઝન ગ્રુપ. વિજયભાઈ અને તેમનું ડર્ટી ડઝન ગ્રુપ ન માત્ર રાજકોટ જ પરંતુ રાજ્યભરમાં જાણીતું બનેલું હતું, જેમાં રાજકોટના તેમના વર્ષો જૂના મિત્રો સાથે મળી અને ઉત્તરાયણનો તહેવાર સાથે ઉજવતા. વિજયભાઈ અને તેમના મિત્રો આડા દિવસોમાં એકબીજાને મળે કે ન મળે, પણ ઉત્તરાયણના દિવસે તો તમામે અચૂક જ મળવાનું. એટલું જ નહીં, બધાએ સાથે મળી અગાસી પર ચડી પતંગ ચગાવવાની. વિજયભાઈ રૂપાણીના આ ડર્ટી ડઝન ગ્રુપના 12 મિત્રો કોલેજ કાળથી એકબીજાની સાથે હતા અને દેશની ઇમરજન્સી વખતે પણ સાથે હતા. આ ડર્ટી ડઝન ગ્રુપમાંથી પહેલા અભય ભારદ્વાજ છૂટ્યા અને હવે વિજયભાઈ રૂપાણીનો સાથ છૂટ્યો. આ ક્ષણે ડર્ટી ડઝન ગ્રુપના સભ્યો માટે અતિ વસમી છે. ત્યારે વિજયભાઈના બાળપણના મિત્ર હરીશચંદ્રસિંહ જાડેજાએ તેમને સંવેદનશીલ અને મુઠ્ઠી ઊંચેરા માનવી ગણાવતા તેમની સાથેના આત્મીય સંસ્મરણોને વાગોળ્યા હતા અને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. તો વિજયભાઈના અન્ય મિત્ર જીતેન્દ્ર મહેતાએ પણ વિજયભાઈના નિધનથી આઘાત અનુભવતા વિજયભાઈના મૃદુ હૃદયનો પરિચય કરાવ્યો હતો. હું એમની સાથે 69-70થી જોડાનો છું અને આજ તારીખ સુધી સુખ દુઃખ બધે જ અમે સાથે હોઈએ અને લોકોના કામમાં હંમેશા એ મને કે બાપુ આમ કરાય, આવી રીતે કરાય. મારા સલાહકાર, મારા વેલવિસર, મારા આત્મીયજન મળે તોય પ્રેમ સિવાયની કોઈ વાત ન હોય. અમે સાથે પણ એટલું કામ કર્યું અને સામે પણ કામ કર્યું, પણ કોઈ દિવસ અમારી મિત્રતામાં ઓટ નથી આવી. 80થી હું કોંગ્રેસમાં જોડાનો હતો બાપુ ભેગો, મનોહરસિંહજી, તો પણ કોઈ દિવસ એને કાણું મોઢું નથી કર્યું. પાછા મને લાવ્યા પણ મને ભારતીય જનતા પક્ષમાં લાવ્યા, તાલુકા પ્રમુખ બનાવ્યો. એમાં વિજયભાઈનો ચોક્કસ આગ્રહ હતો કે હરીશચંદ્રભાઈ હવે આપ આવો, અત્યારનો સમય છે.
રાષ્ટ્રની સેવા કરવાનો અને તમારા જેવા સૈનિક મારે જોઈ છે અને હું જોડાનો. આજે આ દુઃખની પણ અમારા મિત્રોને જોવાનો અમારો ઘણા એવા લોકો જવાવાળા હતા, એ રહી ગયા ને એ મારો ભાઈ, ઈશ્વર એના આત્માને શાંતિ આપે. અમારા કોલેજ કાળ દરમિયાન અમે મોરબી હોનારતમાં સાથે ગયા અને અમે ત્યાંથી પાછા વળતા હતા હોનારતમાંથી સેવા કરીને, ત્યારે અમારી બસ પલટી ખાધી અને એક પણ વ્યક્તિને એમાં ઈજા ન થઈ. અભયભાઈ હતા, અમે હતા, વિજયભાઈ, બધા જ હતા, પણ કોઈને એમાં ઊની આંચ ન આવી. અને જ્યારે જ્યારે આવું સંકટ હોય ત્યારે એ આગળ જ હોય. આપણો દુષ્કાળ હોય, વાવાઝોડું હોય, તો એ રાષ્ટ્રની સેવા માટે હંમેશા તરત આવી જાય ને અમારા બધા મિત્રોને ભેગા જોડીને કામે લાગી જાય. આ માનવી, આ ઊંચેરા માનવીની આ વાત છે અને એનાથી અમે પણ ઘણું મેળવ્યું હતું. વિજયભાઈ આજે આપણી વચ્ચે નથી, એ વાત માનવામાં નથી આવતી. અને કોઈ એમ કહે કે વિજયભાઈનું અવસાન થયું તો શક્ય જ નથી એવું મગજમાં ફિલિંગ આવે છે. વિજયભાઈ ફક્ત સીએમ નહોતા, એ કોમન મેન પણ હતા, સાચા અર્થમાં કોમન મેન હતા. નાના માણસની સાથે પણ બધા સાથે જે વ્યવહાર કરે એવો વ્યવહાર કરે અને એ એમના વર્તનમાંથી દેખાતું. કોઈ પણ વ્યક્તિ આવે કોઈ પણ ઇસ્યુ લઈને તો એને તરત જ એને મદદ કરવા માટે તત્પર થાય, એવો એમનો સ્વભાવ હતો કોલેજ કાળથી. અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકના બન્યા અને એમાં જે એમનું સંસ્કારનું સિંચન થયું એને કારણે એ હંમેશા દરેકને મદદરૂપ થતા. વિજયભાઈ અમારા કેટલાક નજીકના મિત્રો, અમે એને 12 મિત્રોનું ડર્ટી ડઝન, જે દર વખતે ઉત્તરાયણના દિવસે અમે અચૂક મળીએ અને ઉત્તરાયણના દિવસે મળીએ ત્યારે એમ મળતા આજે લગભગ 3જી પેઢી આવી ગઈ, હજી એમ બધા મળીએ છીએ. અને મળવાનો એક આનંદ છે, ઉમંગ. છેલ્લે અમે જ્યારે ઉત્તરાયણમાં બધા મિત્રો ભેગા થયા ત્યારે અમે અમારા એક દિવંગત મિત્ર અભયને યાદ કર્યું કે હવે આપણા વચ્ચેથી કોણ નીકળી ગયા. અને ત્યારે અમને ખબર નથી આપણને કે વિજયભાઈ પણ આપણી વચ્ચેથી રજા લેવાના છે. પૂજિત રૂપાણી, એમનો 3 વર્ષનો નાનો બાળક જ્યારે અવસાન થયું પછી એમણે એમનું આખું જીવન એ સમાજ સેવામાં ડેડિકેટ કર્યું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા તરીકે જે ડેડિકેશન હતું એમાં એમને ચોક્કસ દિશા મળી ગઈ. અને એ દિશાને કારણે નાના બાળકોના સંવર્ધન માટે, નાના બાળકોના મદદરૂપ થવા માટે એમણે બંને રૂપાણી દંપતી, વિજયભાઈ અને અંજલિબેન, આ બંને ભેગા મળીને એક એવું કાર્ય કર્યું કે જે એક સીમાચિહ્ન રૂપે આજે પણ આપણે એને યાદ કરી શકીએ. અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું, જેમાં ગુજરાતના વિજયભાઈ રૂપાણીનું નિધન થયું છે. ઘટનાની જાણ થતાં જ વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણી લંડનથી ભારત આવવા માટે રવાના થયા હતા. તેઓ ગાંધીનગર ખાતે પરત ફર્યા છે. પીએમ મોદીએ અંજલિબેન રૂપાણી સાથે મુલાકાત કરી તેમને સાંત્વના આપી છે. વિજયભાઈ રૂપાણીને રાજકોટ સાથે અનન્ય પ્રેમ હતો. હવે રાજકોટના પનોતા પુત્ર એવા વિજયભાઈ રૂપાણીના રાજકોટમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
જીવનભર જે રાજકોટને પોતાની કર્મભૂમિ માની એ જ રાજકોટની જનતા હવે પોતાના વહાલ સોયા નેતા વિજયભાઈ રૂપાણીને રાજકોટમાં અંતિમ વિદાય આપશે. બ્યુરો ઓફિસ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.